શહેરના વેસુ વિસ્તાર ખાતે મતદાન જાગૃતિ માટે ભગવાન મહાવીર યુનિવર્સિટીથી શ્રી શ્યામ મંદિર સુધી 500 વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય મોટરસાયકલ રેલી યોજાઈ. લોકોને વધુમાં વધુ મતદાન કરવા પ્રેરિત કરવાના હેતુસર મોટરસાયકલ રેલી, હુમન શૈન અને રંગોળી સહિતના કાર્યક્રમો યોજાયા. સુરતમાં ગુરુવારના રોજ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને અનુલક્ષીને સ્વીપ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત એનએસએસના સહયોગથી વેસુ ખાતે ભગવાન મહાવીર યુનિવર્સિટીથી શ્રી શ્યામ મંદિર સુધી 500 વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય મોટરસાયકલ રેલી યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા બેનરો, પોસ્ટરો અને સૂત્રોચ્ચાર દ્વારા મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બને તે હેતુથી મોટરસાયકલ રેલી સહિત ભગવાન મહાવીર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ માટેની રંગોલી અને હુમન ચેન પણ બનાવવામાં આવી હતી. સાથે જ યુનિવર્સિટીના યુવા મતદારોને પ્રેરિત કરવા સેલ્ફી સ્ટેશનમાં ફોટો સેશન દ્વારા મતદાન જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડોક્ટર દિલીપભાઈ પટેલ, રજિસ્ટ્રાર ડોક્ટર વિજય મતાવાલા, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર શ્રી નીતિનભાઈ પટેલ, એનએસએસ કોર્ડિનેટર ડોક્ટર સ્નેહલ વાઘેલા અને એનએસએસ વિભાગના વિવિધ પ્રોગ્રામ ઓફિસર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને નોડલ ઓફિસર શ્રી અજયભાઈ ભટ્ટ, ઇલેક્શન અને સેશન વિભાગના સ્પેશિયલ ઓફિસર શ્રી રાકેશભાઈ મોદી, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર અને નોડલ ઓફિસર શ્રી નરેન્દ્રભાઈ વસાવા તથા મોટી સંખ્યામાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.